નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે જોઈશું ધોરણ 8ની ગણિત એકમ કસોટી ગઈકાલ લેવાયેલ 5/10/2024ના રોજ. તો જોઈશું એમાં શું લેવાયેલું હતું. તો કે તમારે સવારે પ્રશ્ન બેંક આવી ગણિતની, જેમાં પ્રકરણ 1 થી 5 હતા. 1 કલાક માટે તમારે એની એકમ કસોટી નક્કી કરીને તમારે એકમ કસોટી લેવાની હતી, જેમાં પ્રશ્ન નંબર 1 પૂછાયેલો હતો. જૂથનો નિયમ આપો. વિભાગ એ અને બીના જોડકા જોડવાના હતા. એમાં જૂથનો નિયમ છે તો ક્યાં છે જૂથનો નિયમ? તો કે બી. ક્રમનો નિયમ તો કે સી. અને વિભાજનનો નિયમ તો કે એ. ચાલો, પ્રશ્ન નંબર 1નો બીજો. વિભાગ એ અને બીને જોડો. સરવાળા માટે તટસ્થ ઘટક કયો થશે? તો કે 0. બી. સમય સંખ્યા કઈ થશે? તો કે 3/5 લો કે 1/5 લો. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 એટલે એ. ચાલો, ત્રીજું. વિભાગ એ અને બીને જોડો. પહેલું જે આપેલું છે એ સમીકરણ જોઈ લો 1 નંબરનું, એ જૂથના નિયમના અનુસંધાને છે. બીજું જે સમીકરણ આવ્યું છે, ક્રમ આડાવડી થઈ ગયા છે, તો ક્રમનો નિયમ લાગુ પડશે. ત્રીજામાં તમારે છેદમાં 3 મૂકો, 2 મૂકો, 5 મૂકો, જે મૂકવા હોય, પણ શેના માટે થાય? એકડા સાથે ગુણાકાર છે એટલે તટસ્થ સંખ્યા 1 છે. પ્રશ્ન નંબર 1b, સાદુરૂપ આપો. તો આનું સાદુરૂપ આપવા માટે આપણે નીચે જગ્યા આપેલી છે. ચાલો, રકમમાં શું કરીશું? આપણે બધે તગડા મૂકી દઈએ. શું મૂકી દઈશું? તગડા મૂકી દઈશું. ચાલો, ક્યાં ક્યાં તગડા મૂકીશું? અહીંયા છેદમાં, અહીંયા ઉપર અને અહીંયા. હવે શું થશે? તગડા મૂકી દીધા. ચલો, તો હવે ચલો અહીંથી છેદ ઉડાડી દો સીધે સીધા, એની ચિંતા કરવાની જરૂર નથી. હવે તગડો મૂક્યો એટલે નીચે કેટલા આવશે? 15. ઉપર 1 એકા 1 પ્લસ પ્લસની આ બાજુ છેદ ઉપર 1, લસા લઈ લો 15. કેટલો લસા લઈશું? 15. અહીંયા 1 અને અહીંયા 3 વડે ગુણો એટલે 15 થાય. 3 એકા 3. જવાબ શું આવશે? 4/15. બીજો દાખલો. નીચે જોઈ લો. આપણે લસા 21 લઈશું. કેટલો લઈશું લસા? 21 લઈશું. અહીંયા 7 વડે ગુણવા પડશે એટલે 7 દુ 14 થશે. અહીં 7 તારી 21 3 વડે ગુણવા પડશે એટલે -9 થશે. અહીંયા પણ 7 તારી 21 એટલે 7 વડે ગુણવા પડશે. -1ને કેટલા વડે ગુણીશું? 7 વડે. 4ને કેટલા વડે ગુણીશું? 3 વડે. ચાલો હળંગ લખી નાખીએ બધું એ જ રીતે. 9. લસા કેટલો છે? 21. હવે બાદબાકી કરી નાખો. +12 છે ને +14 છે એટલે +26 થશે. 26માંથી 16 જશે એટલે 10 વધશે અને છેદમાં તો 21 આપેલા જ છે એટલે 10/21 જવાબ આવશે. કેટલો જવાબ આવ્યો? 10/21. ત્રીજામાં સીધે સીધા છેદ ઉડાડો. ચલો, 4 ગયા, અહીંયા 4 ગયા, અહીંયા 5 ગયા, અહીંયા 5 તારી 15, અહીંયા 6 દુ 12, અહીંયા 2 -1 અને અહીંયા 3 સીધો જવાબ આવી ગયો -1. કેટલો જવાબ આવ્યો? સીધો. બધા છેદ ઉડી ગયા. પ્રશ્ન નંબર 2a, નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. તો આપણે નીચે આખી સ્લાઇડ ગોઠવેલી જશે. ચલો જોઈ લઈએ સમીકરણોનો ઉકેલ. પહેલું સમીકરણ છે 2x/4 2x/4. અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે તો x/4 માઇનસ થશે, બરાબર.
આ 1/5, આ માઇનસ છે, આ બાજુ છે તો પ્લસ 4/5. ચાલો હવે જો લસા સરખો જ છે નીચે, એટલે ઉપર 2માંથી 1 જાય તો 1 જ એક્સ વધશે. અહીંયા પણ લસા સરખો જ છે, એટલે 4 ને 1 5. અહીંયા છેદ ઉડી જશે, એટલે 5 એકા 5 થઈ જશે એક્સ. હવે ચોકડો ભાગાકારમાં છે, એને બરાબરની આ બાજુ મોકલો, તો અહીંયા 4 એકા 4, એટલે જવાબ શું આવશે? એક્સ બરાબર 4. ચાલો એમાં બીજો શું છે તો કે x/5 છે અને બીજી સાઈડ x-4 છે. x-5 છે અને x-4 છે, બરાબર. આની છેદમાં 5 છે, એ ક્યાં ગુણાશે? સામે, તો અહીંયા 5 વડે ગુણી નાખો. આની છેદમાં 4 છે, ક્યાં ગુણાશે? સામે, તો અહીંયા 4 વડે ગુણી નાખો. ચાલો ગુણાકાર કરીએ. 5 × x 5x, 5 × 5 એટલે 25, 4 × x એટલે 4x અને 4 × 4 એટલે 16. હવે આ 25ને પેલી બાજુ ઘા કરો અને આ 4ના આ બાજુ ઘા કરો. ચલો બંનેની નિશાની બદલાઈ જશે. 5x, 4x પ્લસ છે એટલે અહીં માઇનસ આવશે. 25 માઇનસ છે તો પેલું બાજુ જાય એટલે પ્લસ થશે, એટલે 25 - 16. પેલો જવાબ આવશે. એ 5માંથી 4 જાય તો 1x વધશે અને 25માંથી 16 જાય તો 9, એટલે જવાબ શું આવશે? x બરાબર 9. ત્રીજો દાખલો, લસા આપણે 12 લઈશું. કેટલો લસા લઈશું? 12. હવે 6ને કેટલા વડે ગુણીશું તો 12 થાય? તો કે 2 વડે. તો ઉપર પણ 2 વડે જ ગુણવા પડે, તો કે 5x × 2 માઇનસ 3x. એની નીચે કેટલા છે? તો કે 4. એને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો કે 3 વડે. તો ઉપર પણ 3 વડે. અહીંયા કેટલા છે? 2. તો કે x છે. 2ને કેટલા વડે ગુણો તો 12 થાય? તો કે 6 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 6 વડે, બરાબર 21. હવે લખી નાખો. 10x - 9x પ્લસ 6x બરાબર 21 × 12 આપી દો આ બાજુ. ચલો 10માંથી 9 જાય તો 1x વધશે પ્લસ 1 અને 6 7x. કેટલા થશે? 1 ને 6 7x, એટલે 21x 21 × 12. 7 વડે ક્યાં આપીશું? પેલી બાજુ. 21 × 12 ભાગ્યા 7. 7 તરી 21. કેટલો જવાબ આવ્યો? 3. એટલે 12 તરી 36. તો x બરાબર કેટલો જવાબ થશે? 36. પ્રશ્ન નંબર 2b. નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો. જોઈએ, નીચે સ્લાઇડ આપેલી છે, નથી આપેલી. એક દાખલો અહીં ગણીએ, નીચે 2 ગણીશું. ચલો પહેલા દાખલામાં શું કહેવા માંગે છે તો કે 4x - 5 બરાબર 3x + 2. તો લખો 4x - 5 બરાબર 3x + 2. 3x ના બાજુ ફેંકો, 5 ના બાજુ, તો 4x. 3x પ્લસ છે તો માઇનસ થશે, 5 માઇનસ છે તો પ્લસ થશે. અહીંયા 4માંથી 3 જશે તો x વધશે. જવાબ શું આવશે? 5x બરાબર 7. ચાલો જોઈએ, અહીંયા બીજો અને ત્રીજો અહીંયા ગણી નાખીએ. 5x છે, પેલી બાજુ 4x છે, આ બાજુ લઈ લે, માઇનસ થઈ જશે 4x. આ બાજુ 20 લખીએ. આપણે કેટલા લખીશું? 20. 5માંથી 4 જાય તો 1x વધશે, તો x બરાબર કેટલો જવાબ આવશે? 20. x બરાબર 20. સીધો સાદો અને સરળ દાખલો છે. ચાલો ત્રીજો દાખલો ગણીએ. 3y. આ બાજુ માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ. આ માઇનસ છે 2, આ બાજુ જશે તો પ્લસ. 3 ને 1 4y, 2 ને 4 6. તો y બરાબર 6/4. આપણે ઉપર લખી શકીએ 3 × 2/2
ગુણ્યા 2 એટલે જાય 2 2 એટલે વાય બરાબર કેટલા લખી શકાય 3 ભાગ્યા 2. ઓકે બાળકો, ચાલો આગળ. ચાલો બાળકો, હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ પરસ્પર સમાંતર છે. ખોટું. 2. સમલંબ ચતુષ્કોણમાં પાસપાસીની બાજુઓની બંને જોડ સમાન લંબાઈની હોય છે. ખોટું. 3. પતંગાકાર ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. સાચું. 4. દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ જ છે. સાચું. 5. દરેક ચોરસ એ લંબચોરસ છે. ખોટું. 6. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખોટું. 7. દરેક લંબચોરસ એ ચોરસ છે. સાચું. 8. સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાચું. 9. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. સાચું. ચાલો બાળકો આગળ. પ્રશ્ન નંબર 4. નીચેના દાખલા ગણો. પહેલું, એક નિયમિત બહુકોણમાં પ્રત્યેક એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. તો ચાલો સૂત્ર યાદ કરો. બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણોનું માપ. કેટલું છે બહિષ્કોણનું માપ? 60 છે. આપણે છેદ ઉડાડી દો. 0 0 ગયા અને 6 6 36. કેટલી મળી બાજુઓનું માપ? 6. બાજુઓની સંખ્યા કેટલી મળી? 6. ચાલો આપણે આગળ વધીશું. બીજો દાખલો. નીચેની આકૃતિમાં એક્સ શોધો. તો આપણને ખબર જ છે કે બહિષ્કોણના તમામ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360. તો કે બહિષ્કોણોનો સરવાળો કેટલો થઈ જાય? 360. માટે 120 વત્તા 120. ત્રીજો ખૂણો છે એક્સ બરાબર 360. તો એક્સ બરાબર 360માંથી કેટલા બાદ કરીએ? 240. 120 વત્તા 120 240. તો 240 બાદ કરો એટલે ત્રીજા ખૂણાનું માપ પણ કેટલું મળશે? 120 જ મળશે. માટે એક્સ બરાબર કેટલો જવાબ આવશે? 120. ખાસ યાદ રાખવાનું, બહિષ્કોણના તમામ ખૂણાના માપનો સરવાળો 360 થશે. આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 3. દાખલા નંબર 3. 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનો માપ શોધો. તો ચાલો સૂત્ર લખો. બહિષ્કોણનું માપ કોનું? બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુઓની સંખ્યા. કેટલી છે બાજુઓની સંખ્યા? 9 બાજુઓ ધરાવતા. તો 9 વડે ભાગાકાર કરો. 9 ચોક 36. 0 વધ્યો છે એટલે કેટલું આવશે? ખૂણાનું માપ બહિષ્કોણોનું માપ 40. દરેક બહિષ્કોણનું માપ 40. સીધો ભાગાકાર કરવાનો છે. 360 ભાગ્યા 9. ચાલો 5મો પ્રશ્ન. આપેલ વર્તુળ આલેખનું અર્થઘટન કરી પ્રશ્નોના
જવાબો લખો. તો 72 ને પણ આપણે 2 જોડે ગુણીશું. 72 × 144. 144 નું વર્ગમૂળ કેટલું થશે? 12. સરળ છે બધાય દાખલા, એકદમ ઈઝી છે. ઓકે બાળકો, થેન્ક યુ, આવજો.